हरिः ओम। स्वस्ति श्री गणेशाय नमः, श्री सरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। આજના દિવસે સત્ય કા માર્ગ ક્યા હૈ, ગુરુ કૃપા હી કેવલમ, એ માર્ગદર્શનની અંદર ગઈ વખતે આપણે મહામંત્ર ગાયત્રી મંત્ર વિશે આપણે થોડી ચર્ચા કરી. એ મહામંત્ર બ્રાહ્મણ જપ કરતો હોય અને કદાચ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ સમસ્યા હોય, એ જપ કરવાવાળા બ્રાહ્મણના આશીર્વાદથી એ ગાયત્રી માની શક્તિ દ્વારા જીવોનું કલ્યાણ થાય. માટે ગઈ જે પણ કંઈ વાત હતી, ગઈ વખતે આપણે જે પણ કંઈ ગુરુમંત્રની ચર્ચા કરી, એ ગાયત્રી મંત્રની અંદર માં ભગવતીની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય. ગુરુમંત્ર એક એવી શક્તિ જે કોઈ પણ સમયે, કોઈ પણ ક્ષણે, કોઈ પણ જગ્યાએ તમે દિલથી પ્રેમથી એ મંત્રનો જપ કરી શકો છો. તો આજે બીજો મહામંત્ર, આ જગતની અંદર બે મહામંત્ર કીધા, એમાં એક ગાયત્રી માતાનો મંત્ર, ગાયત્રી મંત્ર જે ગાવાથી જીવન તારી નાખ, એ મહામંત્રની ચર્ચા કરી હતી. હવે આજે જે ચર્ચા કરીશું, જે સત્સંગની અંદર જે આપણે મહામંત્રની વાત કરીશું, એ મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્ર એટલા માટે કીધો કે આ જગતની અંદર જ્યારે મનુષ્યનો ઉત્પત્તિ થઈ, એ ઉપરાંત દેવોની ઉત્પત્તિ થઈ, એ કુળની અંદર, દેવોના કુળની અંદર ભક્ત પ્રહલાદ, જેણે બાળપણની અંદર પરમાત્માની પ્રાપ્તિ કરી, પરમાત્માની કૃપા મેળવી, એ મંત્ર હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મહામંત્રનો જપ કરવાથી જલ્દીથી જલ્દી દરેક મનોકામના પણ પૂર્ણ થાય. સાથે સાથે આ એવી શક્તિનો મહામંત્ર, ઓમ પ્રણવકાર મંત્ર કહેવાય, પ્રણવ મંત્ર કહેવાય. ઓમકાર એ સ્વયં મંત્ર છે. ઓમથી કોઈ આ જગતમાં કોઈ મંત્ર નથી. આ જગતની અંદર પ્રથમ શબ્દની ઉત્પત્તિ ઓમકારમાંથી થયેલી. આપણે જે પણ કંઈ પહેલાં પણ વિડીયોની શરૂઆતમાં આપણે જપ કર્યો, ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિન, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. ઓમકાર મંત્ર એવો છે કે જે કોઈ કામના હોય તો એ કામના પણ સિદ્ધ કરે છે, અને જીવનની અંદર આપણે મુક્તિ જોઈએ, મોક્ષદમ ચૈવ, મોક્ષ આપવાવાળી પણ શક્તિ ઓમકાર શક્તિ રહેલી. માટે કોઈ પણ મંત્રની શરૂઆતમાં ઓમ શબ્દનો ઉચ્ચારણ કરવો જરૂરી છે. ઓમ નમો ભગવતે, હું નમન કરું છું ભગવાનને. તો કયા ભગવાન? વાસુદેવાય. વાસુદેવ એટલે વસુદેવના પુત્ર વાસુદેવ, એ ભાવ નથી. શાસ્ત્રમાં એવું કીધું છે કે આ જગતના તમામ જડ ચૈતન 84 લાખ શરીરની અંદર જે દેવ બિરાજમાન છે, જે વાસ કરી રહ્યા છે, એ દેવતાને હું પ્રણામ કરું છું. ત્યાં કોઈ દેવોનું નામ નથી. એટલા માટે આ મહામંત્ર છે. જ્યાં કોઈ એક દેવનો ઉચ્ચારીને કોઈ પણ વાત થતી હોય તો એ મહામંત્ર નથી કહેવાતો. માટે અહીંયા કોઈ દેવોનું નામ નથી. જેમ ગાયત્રી મંત્રની અંદર પણ જેમ સૂર્યને બળ આપવાવાળી, સૂર્યને તેજ આપવાવાળી પરાશક્તિ, પરા સ્વરૂપે એ દેવોનું હું ધ્યાન કરું છું, એ જ ભાવ આ મંત્રની અંદર પણ છે કે હું એ ભગવાનને નમસ્કાર કરું છું જે આ જગતના દરેક જીવોના શરીરરૂપી એક માધ્યમની અંદર દેવ તરીકે વાસ કરી રહ્યા છે. એટલા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય.
આ મહામંત્રની અંદર આ મંત્રનો જપ કરવાથી તમે જે પણ કંઈ કામના કરો, વિદ્યા હોય, દાંપત્ય જીવન હોય, વ્યાપાર હોય, કોઈ પણ ક્ષેત્રની અંદર પણ આ મંત્ર મહામંત્ર માની બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય ચોક્કસ આનો અનુભવ કરજો. આ હું કહું છું એટલા માટે નહીં, પણ એક વખત તમે આ મંત્રનું રટન કરી જુઓ, આ મંત્રનું ગાન કરી જુઓ. આ મંત્રનો એકવાર તમે જાપ કરી, અને મેં તમને કીધું ને, ગુરુ મંત્ર એવી શક્તિ છે, એક આસન ઉપર નહીં બેસો તો પણ ચાલશે. ઘરેથી કદાચ ગાડી લઈને નીકળો, આપણો ઓફિસે પહોંચીએ એ પહેલાં આપણા રસ્તામાં કશું વિચારવાનું નથી, કેવલ આ મંત્રનો જાપ કરો. આ મંત્ર મહામંત્ર છે જે મનોકામના પૂર્ણ કરશે. અને તમે જેને પણ માનતા હો, ચાહે તમે માતાજીને માનતા હો, ગણેશજીના ઉપાસક હો, શિવના ઉપાસક હો, સૂર્યના ઉપાસક હો, ચાહે તમે વૈષ્ણવ હો, નારાયણના ઉપાસક હો, આ બધી જ શક્તિનો એક મંત્ર કહેવાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. કારણ કે આ જગતની અંદર જે દરેક કણ કણની અંદર વ્યાપ્ત દેવતા છે એ દેવતાનો આ મહામંત્ર છે. માટે હું તમને આ મહામંત્ર એટલા માટે કે ભગવાન કૃષ્ણ જન્મ્યા એ વખતનો આ મંત્ર નથી, વસુદેવના પુત્ર વાસુદેવ એ માટે નથી. એના પહેલાં પણ જ્યારે સતયુગની અંદર જ્યારે ભક્ત પ્રહલાદનો જન્મ થયો, પ્રહલાદજીના નારદ મુનિએ આ જ મહામંત્રનું દાન આપ્યું હતું. અને એ મંત્રની દીક્ષા દ્વારા ભક્ત પ્રહલાદ ભગવાનના તરત જ જલ્દીના સમયની અંદર એના દર્શન થયા હતા, એના ઉપર કૃપા થઈ હતી. એ જ પ્રમાણે તમે મનુષ્ય અવતારની ઉત્પત્તિનું સ્થાન જુઓ, મનુ સતરૂપા, અને એમના વંશજની અંદર ભક્ત ધ્રુવ થયા. એ ધ્રુવજીને પણ નારદ મુનિએ ઓમ નમો ભગવતે મહામંત્ર ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ મહામંત્રનું જાપ કરવા માટે એને દીક્ષા આપી હતી. અને એ દીક્ષા દ્વારા બાળપણની અંદર 5 વર્ષનો ધ્રુવ અને 5 જ મહિનાની અંદર એણે પરમ તત્વની કૃપા મેળવી હતી. બસ મારી એ જ પ્રાર્થના. આજનો બીજો મહામંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણા સત્ય સનાતન ધર્મની રક્ષા કરવાવાળા દરેકે અન્ય બધા મંત્ર, મને તો એક સંતે ખૂબ સુંદર, અમારા ગુરુ પણ એવું કહેતા હતા કે ગાયત્રી મંત્રથી મોટો કોઈ દીક્ષાનો મંત્ર બ્રાહ્મણો માટે નથી. અને અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય, શાસ્ત્ર તો એવું કીધું છે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ છોડીને પણ કોઈ દીક્ષામાં મંત્ર આપો તો એ મંત્રનો પણ ત્યાગ કરી શાસ્ત્રમાં અને ઓમ નમો ભગવતે વાસુદેવાય. તમે બીજું વિચાર કરો કે શ્રીમદ ભાગવત, એ ભાગવતની અંદર પણ પ્રથમ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રની શક્તિ જ એવી છે કે જેને પ્રણામ કરવાથી, જેનો જાપ કરવાથી આપણા જીવનના અનેક જાતના સંકલ્પો, અનેકો જે મનની અંદર જે કાલ્પનિક આપણા જીવનની અંદર એક દરેકના જીવનની અંદર એક ઈચ્છા હોય તો મારા જીવનમાં આટલું બની જાય, આ થઈ જાય, હું આ મેળવી લઉં, મારા દ્વારા આ કર્મ થાય, આ બધી જ ડેફિનેશન કેવલ એક મંત્ર પૂર્ણ કરી આપશે જેનું નામ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. માટે દરેક લોકોએ આ મંત્રનો જપ કરજો. કારણ કે આપણી ચેનલનું નામ છે ગુરુ કૃપા હિ કેવલમ. અને ગુરુ કૃપા એમનેમ સરળતાથી નથી મળતી. જેમ ધ્રુવ હતો, એણે પણ નાનપણમાં ખૂબ જ અનન્ય 5 મહિનાની અંદર એક ક્ષણ એને બગાડ્યા વગર સતત આ જપ કર્યો હતો. અને એકવાર આનો અનુભવ કરો. આ બોલવાથી નહીં થાય, કારણ કે ગુરુ કૃપા ભગવાનના નામથી થશે. દેવાધીનમ જગત સર્વ, આજ આખું જગત દેવોના આધીન છે. મંત્રાધીનશ્ચ દેવતા, એ દેવતાઓ મંત્રના આધીન છે. તે મંત્રા બ્રાહ્મણાધીનમ, એ બધા મંત્રો બ્રાહ્મણોના આધીન છે. તસ્માત બ્રાહ્મણ દેવતા, માટે બ્રાહ્મણના દેવ કીધા છે. તો આજના દિવસે હું બ્રાહ્મણનું પદ, બ્રાહ્મણનું શરીર ધારણ કરી ભગવાને જે મને ફરજ આપી છે તો હું જગતનું કંઈક કલ્યાણ કરી શકું, કંઈક લોકોને સાચું માર્ગદર્શન આપી શકું. એટલા માટે જો બ્રાહ્મણનું કુળ હોય તો ચોક્કસ ગાયત્રી મંત્રનો જપ કરજો. અને અન્ય કોઈ પણ જ્ઞાતિ હોય તો ખૂબ વિનંતી, ખૂબ નમ્રતાથી આજે આ મંત્રનું દાન આપણે ભગવાન પાસેથી, કારણ કે આ મંત્રની ઉત્પત્તિ કેવલ ભગવાને કરેલી છે. તો ભગવાને જે આપણને મંત્ર જીવનની અંદર કલ્યાણકારી આપ્યું એ મંત્રનું ચોક્કસ ગાન કરીશું. એ સાથે મંત્રનો જપ પણ હંમેશા
ગાયંતે ત્રાયતીતિ ગાયત્રી, જેમ ગાવાથી તારે છે એમ કોઈ પણ મંત્રનું ઉતાવળથી ન બોલતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોઈ પણ સૂર ન હોય, જ્યાં લગી ચોખ્ખો શબ્દ ન હોય, જ્યાં લગી તમારા હૃદયમાં શ્રદ્ધા ના હોય, સૂર, શબ્દ અને શ્રદ્ધા આ જ્યારે ત્રણેય સમન્વય થશે, ત્રણેય શક્તિ એક થશે, ત્યારે જઈને આપણું ભજન કામે લાગશે, આપણા ભજનનું આપણને ફળ મળી શકશે. માટે ખૂબ ભાવથી નમ્ર વિનંતી, જે પણ કંઈ જપ કરો એ ખૂબ રાગ સંગીત સાથે. સૂર તો હોવો જોઈએ, સૂર વગરના વ્યક્તિઓને અસુર કીધા છે શાસ્ત્રમાં. એટલે ભલે આપણને જેમ પિક્ચરના ગાયન ગાવા હોય તો આપણને તરત સૂર યાદ આવે છે, એમ ભગવાનનો પણ મંત્ર ખૂબ દિલથી ગાજો, સૂરથી ગાજો. ધીરે ધીરે કેટલા જપ કરવા એ મહત્ત્વનું નથી, પણ કેવા કરીએ છીએ ચોક્કસ મહત્ત્વનું છે. કારણ કે આપણે જે જપ કરીશું એ ભગવાન સાંભળી રહ્યા છે, અને જ્યારે ભગવાન આપણી વાણીને સાંભળશે ચોક્કસ આપણી બધી મનોકામના પૂર્ણ કરશે. કારણ કે અત્યારે સમાજની અંદર એક મોટી સમસ્યા છે કે ઈચ્છા કોઈની પૂરી નથી, ભણવામાં ખૂબ મહેનત કરે છે છતાં પણ પરિણામ નથી આવતું, ધંધાની અંદર બાળકો મહેનત કરે છે છતાં પણ પ્રગતિ નથી, લગ્ન જીવનનો તો આ જગતની અંદર બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે. તો આ મહામંત્ર એક શક્તિ એવી છે કે જે તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે. અને જેમ આ મંત્રથી મન્વંતર સુધી પ્રહલાદે રાજ કર્યું, 36,000 વર્ષ સુધી ભક્ત ધ્રુવજીએ આ જગતની અંદર એમને પણ એટલું જ રાજ સત્તા પ્રાપ્ત થઈ હતી. હું તો કહું છું 100 વર્ષનું આયુષ્ય આ કલિકાલની અંદર બસ આપણે પ્રેમથી જીવી શકીએ અને બધી જ મનોકામના પૂર્ણ થાય. માટે આજનો આ મહામંત્ર ભગવાન દત્તના ચરણમાં, અને જે યુટ્યુબના માધ્યમથી જે ભક્તો મારા વિડીયોને જોઈ રહ્યા છે એ ચોક્કસ આજથી જ સાંભળ્યા પછી આજથી જ એવી ઈચ્છા રાખજો કે જ્યાં સમય મળો, કોઈ પણ ક્રિયા, બ્રશ કરતા હો સવારે તો પણ જપ કરો, ચાલતા હો, ક્યાંક કામે નહીં, જ્યાં સમય મળે છે. કારણ કે સમય, ટાઈમ ઇઝ મની, આપણે કહીએ છીએ સૂત્રમાં કે સમય છે એ આપણો બહુ કિંમતી છે. અને આ મનુષ્ય અવતાર ભોગ પણ મળશે અને યોગ પણ મળશે. કામદમ મોક્ષદમ ચૈવ, કામના અને મોક્ષની ગતિ આ બંનેની પ્રાપ્તિ થશે. તો માટે આજનો વિડીયો એ મહામંત્રને સમર્પિત કરતા દત્ત ભગવાનના ચરણમાં વંદન કરીશું. અને ચોક્કસ મારી સાથે સંકળાયેલા બધા જરૂર આ મારા કહેવાથી નહીં પણ એકવાર તમે પોતે અનુભવ કરજો. કારણ કે જીવનમાં દરેકને શાંતિની પ્રાપ્તિ જોઈએ છે. ભણી લઈએ તો શાંતિ, એક જગ્યાએ નોકરી લાગી જાય તો શાંતિ, એક જગ્યાએ આપણા લગ્ન થઈ જાય તો શાંતિ, બાળકોના ત્યાં સંતાનોનું સુખ મળી જાય તો શાંતિ. બસ દરેકને શાંતિ જોઈએ છે, અને એ શાંતિ મહામંત્રની કૃપા વગર, ગુરુની કૃપા વગર પ્રાપ્ત નહીં થાય. તો આજનો વિડીયો આપના દરેકના ભક્તોના કલ્યાણ માટે દત્ત ભગવાનની કૃપા સદૈવ રહે. અને આ મહામંત્રોની કૃપા ભગવાનની કૃપા મંત્રમાં છે. કારણ કે મંત્રાધીનશ્ચ દેવતા, મંત્રનું ગાન ચોક્કસ કરજો. બસ એવી પ્રાર્થના સાથે આજનો વિડીયો દત્ત ભગવાનના ચરણમાં સમર્પિત કરું છું. હરિ ઓમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગજાનન ગણપતિ મહારાજ કી જય, કુલદેવી માત કી જય, લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, સૂર્યનારાયણ ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતये. હર હર મહાદેવ હર.